નમસ્કાર દોસ્તો, એક નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો વિડીયો એકદમ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે। તો દોસ્તો, તમે આવી ટોર્ચ જોઈ હશે, કદાચ ઘરે પણ હશે આવી બેટરી। તો દોસ્તો, આવી બેટરી બજારમાં કે દુકાનમાં આસાનીથી 20 થી 30 રૂપિયામાં મળી જતી હોય છે। આ તમે જોઈ શકો છો। તો આમાં નાના નાના સેલ આવે છે ને આ રીતની કઈ આવી ટોર્ચ આવે છે। તો આ લાવે તેટલે મસ્ત ઝીંગાતી હોય છે, અજવાળું પણ મસ્ત આપતી હોય છે। પછી ધીમે ધીમે આના પાવર જેમ જેમ ઉતરતા જાય તેમ તેમ આ એકદમ ડીમ થતી જતી હોય છે। દોસ્તો, આજના વિડીયોમાં હું તમને પાવરફુલ ટોર્ચ લાઇટ બનાવીને બતાવવાનો છું, જે એકદમ સસ્તી અને ટિકાઉ પણ રહેશે અને તમને ઘરમાં, ખેતરમાં કે અન્ય જગ્યાએ ખૂબ જ કામ લાગવાની રહેશે। તો કઈ રીતે બનાવવી તે આજના વિડીયોમાં હું તમને બતાવું। તો ફટાફટથી ચાલો બનાવીએ ટોર્ચ લાઇટ। દોસ્તો, ટોર્ચ બનાવવા માટે મેં આ સિમ્પલ એક વેસલિનની ડબ્બી લઈ લીધી છે। આ તમે જોઈ શકો છો, નાની પણ છે અને મસ્ત પણ છે। આ તમે જોઈ શકો છો। તમે કોઈ પણ તમને યોગ્ય લાગે તે તમે આવી ડબ્બી લઈ શકો છો। આ મેં લઈ લીધી છે એનું આ વાયર પણ મેં આટલેથી કાઢી લીધા છે। શું કામ કાઢ્યા છે તે તમને મેં આગળ કહેવા। આ તમે જોઈ શકો છો। તો આ વસ્તુ લઈ લીધી છે। પછી આપણને જોઈશે એક બટન ટોર્ચ લાઇટ ઓન ઓફ કરવા, તે માટે એક આ બટન મેં લઈ લીધી છે। પછી એકદમ પાવરફુલ આ લાઇટ છે, તમે જોઈ શકો છો, LED 3 વોલ્ટની છે દોસ્તો। આવી કંઈક છે, તો આને જરૂર પડશે ને પછી એક પાવરફુલ બેટરીની પણ જરૂર પડશે। તો આ જોઈ શકો છો। તો આ નોકિયા મોબાઈલની બેટરી છે દોસ્તો, 800 mAhની છે ને 3.7 વોલ્ટની છે। આ તમે જોઈ શકો છો અને વાયર પણ આપણે પહેલેથી જ કરી દીધા છે। તો આ વસ્તુ જોઈશે દોસ્તો। સૌપ્રથમ આપણે આ લાઇટને ફિટ કરવું હોય તો આપણે આટલે ફિટ કરીશું, જેના માટે આપણે હોલ પણ પાડવું પડશે। તો આ માર્કર છે, તેનાથી આપણે પહેલાં હોલ પાડી લઈએ। આ રીતના આટલે આપણે ફિટ કરીશું અંદરની સાઈડથી। તો દોસ્તો, મેં હોલ પાડી લીધું છે। તો આપણે કંઈ આખી નહીં ભરાઈ જાય એ માટે આટલેથી આપણે હોલ પાડીશું, એમ આપણે માર્ક કરી લેવાનું। ફાઇનલી દોસ્તો, આ તમે જોઈ શકો છો, હોલ પાડીને આપણે આટલે લાઇટને મસ્ત રીતે ફિટ કરી દીધી છે। તો ચાલો હવે આપણે એમાં બેટરી નાખી જોઈએ। તો આ છે બેટરી। તો આ રીતના અંદર આવી જશે ને આટલે આપણે પેકિંગ માટે આ તમે જોઈ શકો છો, આ બેટરીનું જ આપણે યુઝ કરી લઈશું। આ રીતનું એમ કરીને દાબીને આટલે મસ્ત એવું ફિટ પણ થઈ જશે। તો દોસ્તો, આ તમે જોઈ શકો છો, મસ્ત એવું ફિટ પણ થઈ ગઈ છે। તો આ બેટરીમાં આપણે આ સ્વિચ પણ લગાડી દીધું છે ને આ LED લાઇટ પણ લગાડી દીધી છે ને આ બેટરી પણ આ પેકિંગ સાથે ફિટ કરી દીધી છે। તો આપણે હવે આનો કનેક્શન કરી દઈએ। તો દોસ્તો, આ બ્લેક વાયર અને આ વ્હાઇટ વાયર તમે જોઈ શકો છો। આ બેટરીનો આ માઇનસ વાયર છે ને આ પ્લસ વાયર છે ને આ લાઇટના પ્લસ માઇનસ વાયર છે ને આ છે સ્વિચના વાયર। તો આ બેટરીનો આ માઇનસ વાયર છે, તેના માઇનસ વાયર સાથે લગાડી દઈશું આ રીતના। પછી આ બેટરીનો આ પ્લસ વાયર છે, એમાં એટલે વ્હાઇટ લગાડેલો છે, તેને આપણે આ સ્વિચના એક વાયર સાથે લગાડી દઈશું આ રીતના। ને આ સ્વિચનો બીજો વાયર છે ત્યાં LED લાઇટને સાથે લગાડી દઈશું આ રીતના। આ તમે જોઈ શકો છો। તો આ રીતના આપણે કનેક્શન રેડી થઈ ગયા છે, આ તમે જોઈ શકો છો। તો દોસ્તો, આનો પ્લસ વાયર આ છે, તો આ પ્લસ સાથે લગાડી દઈશું ને આ બેટરીના માઇનસ સાથે આ માઇનસ એમ લગાડી દઈશું। તો દોસ્તો, આપણું કનેક્શન રેડી થઈ ગયું છે। તો આપણે હવે આટલે ટેપ લગાડી દઈશું અને અંદર ઢાંકી દઈશું।
દોસ્તો આપણી બેટરી 90% તો રેડી થઈ ગયેલી છે, પણ આ ઢાંકણ નહીં નીકળે તે માટે આપણે વ્હાઇટ ટેપનો યુઝ કરીશું. આ રીતનું લગાવી દઈશું. તો દોસ્તો આપણે આટલે પ્લસ વાયર લગાડેલો, તેથી આપણે આટલે પ્લસનું નિશાન કરી દેવાનું, આટલે માઇનસ કરી દેવાનું. દોસ્તો આ બે સ્ક્રૂ મેં લગાડેલા છે પહેલેથી જ. તે શું કામ લગાડેલા છે તે તમને હું કહું છું. તો દોસ્તો આ છે નોકિયાનું ચાર્જર, આ તમે જોઈ શકો છો. તો તેમાં આ પ્લસ છેડો છે, આ જાડા તારવાળો, ને આ માઇનસ છેડો છે. તો આપણે આટલે આ પ્લસ જ્યાં લગાડેલું છે ત્યાં આપણે આ રીતનું લગાડી દેવાનું, ના માઇનસનું છે ત્યાં માઇનસ. તો આ રીતના આપણી બેટરી ચાર્જિંગ થઈ જશે, એકદમ દેશી જુગાડથી દોસ્તો. આ તમે જોઈ શકો છો. ને કંઈ અન્ય વસ્તુ આપણે લાઇટ વગેરે તેવું ચલાવવું હોય તે બી કામ લાગે. બે રીતનું આપણને કામ લાગશે. આપણે આને અંધારામાં ટેસ્ટિંગ લઈ લઈએ. દોસ્તો હમણાં એકદમ અંધારું થઈ ગયું છે ને આપણે ટેસ્ટિંગ કરવા માટે આ બેટરીને લઈ આવેલા છે. આ તમે જોઈ શકો છો. આવી કંઈ આપણે આજે ટોર્ચ બનાવી છે. તો ચાલો એની ટેસ્ટિંગ કરીએ. હમણાં હું મોબાઈલની લાઇટ પણ બંધ કરું છું. તો દોસ્તો આ તમે જોઈ શકો છો, એકદમ પાવરફુલ ટોર્ચ છે. ને ઘરે તમે આવી સસ્તી અને ટિકાઉ ટોર્ચ બનાવી શકો છો. તો આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. મળીશું નવા વિડીયોમાં, એટલે ધન્યવાદ.